નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ વોર રૂમ બુલેટિન સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી વોર રૂમ બુલેટિનની શરૂઆત કરીએ। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। નીટ કાંડ બાદ ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપી દીધું। દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ ચાલી રહ્યો હતો અને વિદ્યાર્થીઓની સૌથી મોટી માંગ જે છે તે હવે આખરે પૂરી થઈ છે। જંતર મંતર ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો। વિરોધ બાદ આજે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। अलग अलग बाबतों जेमां धर्मेन्द्र प्रधाने पोताना पत्रमां शुं कह्युं छे तेनी जाणकारी आपीए तो राजीनामुं पीएम मोदीने मोकलवामां आव्युं छे। 3 मेनी नीट परीक्षामां जे गैररीति थई हती तेनो स्वीकार करवामां आव्यो छे। सरकारे तपास सीबीआई ने सौंपी दीधी छे અને આવતા વર્ષથી નીટ પરીક્ષા સીબીટી મોડમાં લેવામાં આવશે। 21 જૂને 20 લાખ વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા યોજાઈ હતી। परीक्षा माफियाओथी विद्यार्थियों भविष्य सुरक्षित राखीशुं। जवाबदार लोकोए विद्यार्थियों ने गैरमार्गे दोर्या छे। 16 जुलाईना नीटना परिणामों संतोषजनक रह्या छे। पत्रमां जंतर मंतरनी स्थितिनो पण तेमणे उल्लेख कर्यो छे। आ पत्रमां तेमणे शुं लख्युं छे तेनी जाणकारी अमे आपी रह्या छे। अलग अलग बाबतोनो उल्लेख तेमणे पोताना पत्रमां कर्यो छे। तेमणे कह्युं छे के 3 मेनी नीट परीक्षामां गैररीति थई हती तेनो तेमणे स्वीकार कर्यो छे। पोतानुं राजीनामुं आप्युं तेनी अंदर કેટલીક બાબતોનો ઉલ્લેખ તેમણે કર્યો છે। પોતાની આપવીતી જે છે તે તેમણે જણાવી છે। તેમણે કહ્યું છે કે સરકારે આખી તપાસ જે છે તે સીબીઆઈને સોંપી દીધી। ત્યારબાદ આખી કાર્યવાહી થઈ। કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી, કાર્યવાહી પણ કરવામાં આવી। તેમણે કહ્યું કે આવતા વર્ષથી જે નીટ પરીક્ષા છે તે સીબીટી મોડમાં લેવામાં આવશે। જે મોડ કે જે આ વખતે જે છેલ્લી પરીક્ષા નીટની લેવાઈ તેમાં તે જ પ્રકારે હવે લેવામાં આવશે। 21 જૂને 20 લાખ વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા યોજાઈ હતી, જેમાં સંતોષકારક રીતે સૌ કોઈ વિદ્યાર્થીઓએ પોતાની પરીક્ષા આપી હતી। તેમણે કહ્યું કે પરીક્ષા માફિયાઓથી વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવું પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે। તેમણે કહ્યું કે જવાબદાર લોકોએ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા છે। આ સીધો આક્ષેપ તેમણે વિપક્ષ પર કર્યો કે જેમણે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત 16 જુલાઈના નીટના જે પરિણામો આવ્યા તેમને સંતોષકારક જણાવ્યા છે। ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો। આ ઉપરાંત પત્રમાં જંતર મંતરની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો છે। આટલા બધા દિવસોથી જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે અહીં વિરોધ કરી રહ્યા હતા તેનો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે। છેલ્લા 10 દિવસની ઘટનાઓથી તેઓ ખૂબ જ દુઃખી છે તેવું પણ તેમણે સ્વીકાર્યું છે અને આ દુઃખ સાથે તેઓ પોતાના જે પદ છે તેના પરથી તેઓ રાજીનામું આપી રહ્યા છે તેવો તેમણે ઉલ્લેખ કર્યો। રાષ્ટ્ર વિરોધી તત્વો તેમણે આ બાબતનો ઉલ્લેખ કર્યો કે રાષ્ટ્ર વિરોધી તત્વો છે તે આ સ્થિતિનો લાભ ન ઉઠાવે તેવી પણ અપીલ કરી। વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાયદાકીય ગૂંચવણોમાં ન અટવાય તેવી પણ અપીલ ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવી છે। દેશની યુવા શક્તિ બ્રહ્મા ક્યારેય ન ફસાય તેમણે આ ઘણી બધી બાબતો જે છે તેને લઈને એ ઉલ્લેખ કરીને વિપક્ષ પર પ્રહારો કર્યા છે કે વિપક્ષે જે છે તે રાષ્ટ્રવિરોધી તત્વો જે છે તેમણે વિદ્યાર્થીઓને ભરમાવાનો પ્રયાસ કર્યો છે। દેશની યુવા શક્તિ જે છે તે બ્રહ્મા ક્યારેય ન ફસાય તેવી પણ તેમણે અપીલ કરી છે।